તળાજા શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ સામે તળાજા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. આજરોજ તારીખ 22 જાન્યુઆરી 2024 ને ગુરુવારના બપોરના 1 કલાકે તળાજા પોલીસ દ્વારા સરતાનપર રોડ પર આવેલા માયા પેટ્રોલ પંપ નજીક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ચાલુ વાહન ચલાવતા મોબાઈલ ફોનમાં વાત કરવી, સગીર વયના બાળકો દ્વારા ટુ વ્હીલર ચલાવવું, ટુ વ્હીલરમાં ટ્રિપલ સવારી વાહન ચલાવવું, વાહનમાં નંબર પ્લેટ ન હોવી સહિત ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો સામે તળાજા પોલીસ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એબી ગોયલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી ખાંભલા સહિત તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અધિકારીઓ જોડાયા હતા. તળાજા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા અંગે વાહન ચાલકોને સમજાવટ પણ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોના કડક અમલથી અકસ્માતોને રોકવા અને જન સુરક્ષા સુનિશ્ચિત કરવા તળાજા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.